વાત કરીએ આગળ તો ડાકોરમાં હોળીની ઉજવણી કરવા જતા લોકો હોળીના તહેવારને લઈ ગીતા મંદિરથી એસટી પહોંચ્યા અને લોકોથી એસટી બસ સ્ટેશન ઉભરાયું છે। તહેવારને લઈ પ્રવાસીઓમાં ધસારો જોવા મળ્યો છે। પરિવાર સાથે હોળી અને ધૂળેટી મનાવવા માટે લોકો પોતાના વતન તરફ જવા રવાના થયા છે। વતનમાં જવાની ખુશીનો માહોલ પણ લોકોમાં છે। ખાસ કરી જે મજૂર વર્ગ છે યુપી અને બિહારથી જે અહીંયા કામ કરી રહ્યા છે તે તમામ લોકો ત્યાં ખાસ હોળીનું મહત્વ હોવાથી પોતાના વતન જઈ રહ્યા છે। ડાકોર બાજુ પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા જાવેદ સૈયદ અમારી સાથે ગીતા મંદિર બસ સ્ટેશનથી જોડાઈ ચૂક્યા છે। જાવેદ, હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે। ખાસ કરી ઉત્તર ભારતમાં પણ આ તહેવારનું મહત્વ છે। ગુજરાતમાં ડાકોર ખેડા બાજુ પણ આ તહેવાર ખાસ મનાય છે। અહીંથી લોકો પોતાના વતન જઈ રહ્યા છે। એસટી પર કેટલો ધસારો મુસાફરોનો અને શું કોઈ ખાસ બસોની વ્યવસ્થા? ચોક્કસથી સિદ્ધિ ટૂંક જ દિવસ બે જ દિવસ બાકી છે જે હોળી ધૂળેટીને લઈને ખાસ કરીને શહેરના ગીતા મંદિર વિસ્તારમાં જે એસટી બસ સ્ટોપ આવેલો છે ત્યાં મધ્યમ વર્ગથી લોકોને જે આ પોતાના પરિવાર સાથે હોળીને ધૂળેટી મનાવવા જાય ખાસ કરીને દાહોદ, ગોધરા, રાજસ્થાન, યુપી, બિહારથી લોકો આવે છે। ખાસ કરીને એસટી ડેપો પાછળ ના દ્રશ્યો આપ ખાસ કરીને જે જોઈ શકો છો કે જે લોકો જે છે તહેવાર મનાવવા માટે આવતા હોય છે અને તહેવાર મનાવવા માટે પરિવાર સાથે તેઓ પોતાના વતન જતા હોય। કેટલાક લોકો આપણા સાથે જોડાયા છે। શું નામ છે તમારું, ક્યાંથી છો ને ક્યાં જાઓ છો? ગોપાલ ભાઈ। ક્યાં જાઓ છો તહેવાર? તિરુપતિ રાજસ્થાન, મારવાડ, ભીનમાલ જાય છે હોળી માટે। તમે અહીંયા કામ કરો છો અને પરિવાર સાથે તહેવાર મનાવવા જાઓ છો? હા, તહેવાર મનાવવા। ક્યાં જાઓ છો? ભીનમાલ, રાજસ્થાન। અન્ય એક ભાઈ છે, ક્યાં રહો છો તમે અને ક્યાં મનાવવા જાઓ છો? હું બનાસકાંઠાનો વતની છું, નામ છે રમેશભાઈ। અમે તહેવાર મનાવવા માટે જઈએ છીએ। સાલભર અહીંયા કામ કરીએ છીએ। હવે અત્યારે ખુશીનો માહોલ છે, હોળીનો તહેવાર છે એટલે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ તહેવાર મનાવવા માટે। આનંદ પણ છે બધાને કે બધા ઘરે એક ભેગા મળીને ખુશીનો માહોલ છે। બધા હોળી ધૂળેટી કરશું, રંગોની મહેફિલ પણ જામશે એટલે બહુ ખુશી છે, આમ બહુ આનંદ છે। ઘણા સમયથી અહીંયા કામ કરો છો, હોળી ધૂળેટી તહેવારને લઈને ઘરે જોવા મળે, કેવો ઉત્સાહ જોવા મળે? આમ બહુ આનંદ થાય છે કેમ કે 6 મહિના લગાતાર અમે અહીંયા કામ કરીએ છીએ। હવે આમ ઘરે જશું, બધા દોસ્ત યારો અને માતા પિતાને મળશું એટલે બહુ ખુશીની વાત છે, આમ બહુ આનંદ છે બહુ। તો સીધી ખાસ કરીને જોયું કે જે લોકો જે છે ખાસ કરીને એસટીમાં જે છે લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે। બીજા કેમેરામેન મુકેશને કહે કે દ્રશ્યોમાં દેખાડવાનો આપણે પ્રયાસ કરશે કે જે લોકો જે છે પોતાના સહપરિવાર સાથે હોળી ધૂળેટીનો જે તહેવાર છે બે દિવસ પહેલાંથી જ લોકો તૈયારીઓ શરૂ કરતા હોય છે અને ખાસ કરીને પોતાના પરિવાર પાસે ક્યાંક ને ક્યાંક તહેવાર મનાવવા માટે જતા હોય તો એમના માટે કહી શકાય કે અને ધૂળેટી એક મોટો પર્વ છે। તેમના માટે જાણે કે દિવાળી હોય તેમ તહેવાર મનાવે છે લોકો। જે ખાસ કરીને આપ જોઈ શકો છો કે પોતાના પરિવાર સાથે વતન તરફ જઈ રહ્યા છે। એસટી વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા કરવામાં આવી છે। રોજ જે દાહોદ, ગોધરા, રાજસ્થાન બાજુની દરેક 5 બસોમાં વધારો કરવામાં આવે છે અને એસટી વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તમામ તકેદારીના ભાગરૂપે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેના ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। સિદ્ધિ, બિલકુલ જાવેદ, આભાર માહિતી બદલ। તો પ્રવાસીઓ માટે ખાસ બસોની પણ વ્યવસ્થા અને ખાસ કરી તેઓ પોતાના વતન જઈ તહેવાર ઉજવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે।